મહત્વના સમાચાર અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ થયો છે। પ્રશાસનના પાપે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર અત્યારે ટ્રાફિક જામની સ્થિતિ। મોઢેરા ચોકડીથી શિવાલાલ સર્કલ સુધી લાંબો ટ્રાફિક જામમાં હજારો વાહન ચાલકો અટવાયા છે। ખારી નદી પર બની રહેલા બ્રિજના કારણે આ ટ્રાફિક જામ સર્જાયો હોવાનું સ્થાનિકો પણ કહી રહ્યા છે। મહેસાણા શહેરમાં વરસાદ પડ્યો ત્યારબાદ મહેસાણા મોઢેરા રોડથી પાલાસા ચોકડી સુધી લાંબુ ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે। આપણે હું જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છું તે મોઢેરા ચોકડીથી નાગલપુર 4 રસ્તા અને પાલાસા ચોકડી તરફનો આ તમામ ટ્રાફિક જામ છે। કલાકોથી લોકો ટ્રાફિક જામમાં ફસાયા છે। આ દ્રશ્યો જોજો કઈ રીતે લાંબી કતારોની અંદર વાહનો ઉભેલા જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક જે મહેસાણાથી અમદાવાદ તરફ જવાનો મુખ્ય હાઈવે છે હાઈવે ઉપર લાંબુ ટ્રાફિક જામ જોવા મળ્યું છે। લગભગ 2 થી 2.5 કિલોમીટર સુધી લાંબુ ટ્રાફિક જામ છે અને આ ટ્રાફિક જામની અંદર મોટી સંખ્યાના વાહનો ફસાયા છે। જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો કે રીતે ટ્રાફિક જામ જોવા મળી છે। ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની હાલત કફોડી બની છે કારણ કે જે ટ્રાફિક જામ જોવા મળી છે। કલાકોથી વાહન ચાલકો આ રીતે ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળી રહ્યો છે। વરસાદ થયો ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક રસ્તા પર પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે કેટલાક રસ્તાઓ બંધ થયા છે જેના કારણે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે। અરુણ નગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।